ઉનાળાની સિઝન શરૂ થતા જે વસ્તુનું કન્ઝમ્પશન પબ્લિકમાં વધારે હોય છે તેના મેન્યુફેક્ચરિંગ યુનિટનું તપાસણી ખાસ કરીને આપણે રાજકોટ ફૂડ વિભાગ દ્વારા કરવામાં આવતી હોય છે. એના અનુલક્ષીને આજે આપણે ડિલાઇટ આઈસ્ક્રીમ નામની પેઢીમાં ઉત્પાદન કેન્દ્ર છે આઈસ્ક્રીમનું, ત્યાં તપાસ હાથ ધરેલ છે. અત્યારે ઉત્પાદન બુધવારના હિસાબે ચાલુ છે એવું માલિકે જણાવેલ છે, છતાં પણ આપણે તૈયાર આઈસ્ક્રીમ છે તેમાં 200-300 લીટર જેવો આઈસ્ક્રીમ તૈયાર બનાવેલો છે. એમાં અમુકમાં જે લેબલિંગના પ્રોવિઝન છે, તો પેકિંગમાં ખાસ કરીને લેબલિંગની પ્રોવિઝન કરવું જોઈએ. એના સિવાય લૂઝ આઈસ્ક્રીમ છે એમાં મેન્યુફેક્ચર ડેટ અને એક્સપાયરી ડેટ મારવાની જરૂર છે. સ્થળ ઉપર આપણે FSSAI એક્ટ મુજબ આપણે એના તૈયાર પ્રોડક્ટ એટલે કે આઈસ્ક્રીમના નમૂના લેશું. તેમાં વપરાતા રો મટીરિયલ એટલે કે ડ્રાય ફ્રૂટ છે, જેલી છે, એસેન્સ છે, એ દરેક વસ્તુનું આપણે ચેકિંગ અને એમાં જરૂર જાણે એમાંથી પણ નમૂના લેવામાં આવશે. ફૂડ વિભાગની ટીમ દ્વારા ત્રણેય ઝોનમાં અત્યારે પેલા આપણે બરફનું જે ફેક્ટરી ચેકિંગ કરેલ એ પૂર્ણ કરેલ છે. ત્યારબાદ હવે આઈસ્ક્રીમની ફેક્ટરીનું આપણે ચેકિંગ ચાલુ કરેલ છે દરેક ઝોનમાં. આપણે સૌથી પ્રથમ તો લાયસન્સ જરૂરી છે, તો લાયસન્સ ન હોય તો એની નોટિસ છે, લાયસન્સ લેવડાવવામાં આવશે. ન લે તો આપણે એની પર કેસ પણ કરી શકીએ. એ સિવાય જે હાઇજેનિક કન્ડિશન અંગે આપણે સૂચના અને નોટિસ આપી શકીએ. એ સિવાય રો મટીરિયલ છે એ હલકી ગુણવત્તા અથવા એક્સપાયરી હોય તો આપણે એના અનુસંધાને આપણે નાશ કરવાની તથા સેમ્પલિંગની કાર્યવાહી કરવામાં આવશે. આઈસ્ક્રીમ આપણે અત્યાર સુધી આઈસ ફેક્ટરી ચેકિંગ કરતા હતા, એટલે આપણે આઈસ્ક્રીમનું ચેકિંગ આજથી શરૂ કરેલ છે. એટલે મોસ્ટ દરેક ઝોનમાં જેટલા ઉત્પાદન કેન્દ્ર આવેલા હશે આપણે એને સૌથી પ્રથમ ચેકિંગમાં આવરી લઈશું. મોટાભાગના આપણે દર વર્ષે આ કાર્યવાહી કરતા જ હોઈએ છીએ. એટલે મોટાભાગના યુનિટમાં આપણી જે ફૂડ વિભાગની ટીમ દ્વારા જે કઈ સૂચનાઓ આપવામાં આવે તેના અનુસંધાને લોકો પાલન કરતા હોય.